નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના કલેજાઓ મારા ભૂલકાઓ। હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું। તો બાળકો આજે આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરવાના છીએ ધોરણ 6 પ્રકરણ 2 જેમાં તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 31 32 34 અને 35 ઉપરના જે વિચારો અને શોધોવાળા સવાલો છે ને એની આપણે અહીંયા ગાણિતિક ચર્ચા કરવાના છે, એના વિશે આપણે સમજવાના છે। તો ચાલો તૈયાર ને મારી સાથે? જો તમે તૈયાર હોય તો એકવાર મને કોમેન્ટમાં તમારા સ્કૂલનું નામ, આપણે હાજરી પૂરવાનો નિયમ આયલો આવે છે, તમારા સ્કૂલનું નામ જણાવી દો। ચાલો ફટાફટ તમારા સ્કૂલનું નામ જણાવી દો, તમે કઈ સ્કૂલમાંથી આવો છો એ, અને ત્યારબાદ આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ। આજે હું તમને અભ્યાસ કરાવવાનો છું પેજ નંબર 31 32 34 અને 35 પરના સવાલ। જો તમે અમારા આ વિડીયોમાં પહેલીવાર હોય તો પહેલા તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ત્યારબાદ બેલ આઇકન દબાવી દો, એટલે કે જ્યારે પણ અમે આવા શૈક્ષણિક વિડીયો મૂકીએ એની જાણકારી તમને પહેલા થઈ જાય। અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પર કરી દો, એને જણાવો કે ચાલો વિદ્યાકુલ વાળા આપણા માટે કંઈક નવું લઈને આવી ગયા છે। ચાલો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ। તો પહેલો સવાલ, ઉપરની આકૃતિમાં, આ આકૃતિ છે ને ઉપર હતી, મેં તમને નીચે લઈ દીધી છે। ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ ઓળખો। ચાલો બાળકો, આપણે આપણા થિયરીના વિડીયોની અંદર મેં તમને આ કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો હતો કે એક્ઝેક્ટ 90 તો કાટકોણ, 90 કરતા નાનું લઘુકોણ, 90 કરતા મોટું ગુરુકોણ। એ જ વસ્તુને આપણે અહીંયા એપ્લાય કરવાની છે અને આપણે કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ અને સરળ કોણ ઓળખવાના છે। સરળ કોણ તો અહીંયા છે નહીં, આપણે વાત કરીએ તો પહેલા જુઓ, અહીંયા જે ખૂણો બને છે ને, આ દરેક ખૂણા ચેક કરો, 90 કરતા નાના દેખાય છે? આ એક જ ખૂણો એવો છે કે જે કાટખૂણો જેવો લાગે છે, પણ એ પણ જો આમ સીધું જતું હોય ને, થોડુંક નીચે હોય ને, તો આ પણ લઘુકોણ જ કહેવાય। એટલે આપણે અહીંયા વાત કરીએ છીએ, આ પેલો પાર્ટ જે આખો આપેલો છે ને, એ પેલો આખો પાર્ટ તમારો બની જશે લઘુકોણ। સમજ પડી મેં શું કીધું એ? આમાં પણ જો તમે આમ સીધી રેખા દોરો તો અહીંયા જે ખૂણો બને ને એ 90 નો થાય, તો એની નીચેની જે રેખા, એની નીચેનું જે રેખાખંડ છે એના દ્વારા તો લઘુકોણ જ બને। આમાં જોવો તો બધા ખૂણા કેવા છે? કાટકોણ। આમ ખૂણા જોવો ને ત્યાં તમને ક્લિયર થઈ જાય। શું કામ ખબર છે? આ શું કામ ક્લિયર થાય તમને ખ્યાલ છે? તમે મારો થિયરી વાળો વિડીયો જોઈ નાખ્યો છે ને, એટલે તમે મારો થિયરી વાળો વિડીયો જોઈ નાખ્યો છે એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર છે કે લઘુકોણ 90 કરતા નાનું, કાટકોણ એક્ઝેક્ટ 90, ગુરુકોણ 90 કરતા મોટું। બધા ખૂણા જેવો આ ખૂણો બને છે એ જોવો, થાય છે 90 કરતા મોટા, એનો મતલબ કે આ બધા થઈ ગયા ગુરુકોણ। કેટલું ઈઝી હતું, પણ આ ઈઝી એટલા માટે લાગે છે કે તમે અમારી સાથે જોડાયેલા છો, તમે અમારી સાથે જોડાયેલા છો અને આપણે સાથે મળીને અભ્યાસ કરીએ છીએ। તમે મારી સાથે જો આમ જ આખું વર્ષ જોડાયેલ રહેશો ને, એટલે હું તમારો બધો કન્સેપ્ટ ક્લિયર કરાવી દેવાનો છું। ત્યારબાદ આપણે સવાલ નંબર 2 માં જઈએ કે થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો, તેમને જુદી જુદી દિશામાં દોરો। ચાલો પેલા હું તમને છે ને લઘુકોણ કહી દઉં કે લઘુકોણ, અને આ બાજુ આપણે કોની વાત કરીશું? ગુરુકોણ। તમારે અહીંયા છે ને લઘુકોણ અને ગુરુકોણ જ દોરવાના, બીજું કાંઈ કરવાનું છે નહીં। તો આપણે હમણાં શીખા કે સાહેબ 90 કરતા નાનો ખૂણો લઘુકોણ, સમજ પડી? તમને મજા આવે ને એમ તમે દોરી શકો અલગ અલગ દિશામાં। આ બધા લઘુકોણ હતા। હવે ગુરુકોણ, ગુરુકોણ માટે તો ગુરુકોણ માટે સેમ કન્સેપ્ટ, આ ખૂણો મોટો રાખવાનો, તમે આવું પણ દોરી શકો। કોઈક હોય હોશિયાર જે એમ કહે કે સાહેબ મારે આમ દોરવું હોય તો હા, સમજ પડી? અલગ અલગ તમે બહુ બધા ગુરુકોણ દોરી શકો, તમે બહુ બધા લઘુકોણ દોરી શકો। ક્લિયર? સવાલમાં આપણને એવું કીધું હતું કે થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ દોરીને બતાવો, અને અલગ અલગ દિશામાં આપણે દોરી દીધા। ચાલો, શું તમે જાણો છો લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું થાય? લઘુનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો થાય છે। તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા હશે? વિચારો, ચાલો મગજના ઢાંકણા ખોલો। લઘુ એટલે નાનું આપણને ખબર છે, ગુરુ એટલે મોટું ખબર છે, તો લઘુને લઘુકોણ જ કેમ કહે? ગુરુને ગુરુકોણ જ હુકમ કહે છે? તો ચાલો એના માટે આપણે સમજીએ કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દમાં લઘુનો અર્થ શું થાય બાળકો? લઘુનો અર્થ નાનું અથવા ટૂંકું। શું થાય? નાનું અથવા ટૂંકું। અને બીજે નીચે શબ્દ હતો ગુરુ। હવે આ ગુરુનો અર્થ શું થાય ખબર બાળકો? ગુરુનો અર્થ આમ તો છે ને મોટું,
અથવા દીર્ઘ એટલે મોટું એમ સમજ પડે આ વસ્તુમાં બેમાં. લઘુ એટલે નાનું, નાનું એટલે ટૂંકું, ગુરુ એટલે મોટું, મોટું એટલે દીર્ઘ, મોટું એમ. હવે આ શબ્દ ઉપરથી હું તમને એવું કહેવા માંગુ છું કે લઘુકોણ અને ગુરુકોણ શું કામ નામ પાડવામાં આવ્યું ખબર? એનો મતલબ કે જ્યારે તમે લઘુકોણનો ખૂણો દોરશો ને, લઘુકોણનો ખૂણો એટલે આ છે ને તીક્ષ્ણ બનશે, શાર્પ બનશે, જે ધાર બને ને અહીંયા શિરોબિંદુ ઉપર જે ખૂણો બનશે ને એ, અને તમે જ્યારે ગુરુકોણ દોરવા જશો ને, ગુરુકોણ, તો આ છે ને બુઠ્ઠી ધાર હોય ને એવું લાગશે. સમજ પડી? આ છે ને તીક્ષ્ણ હશે, આ બુઠ્ઠું હશે. કન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ કે આ સાંકડું હશે, આ પહોળું હશે. આ કેવું હશે? સાંકડું. કેવું હશે? સાંકડું. જ્યારે આ કેવું હશે? પહોળું. કેવું હશે? આ પહોળું. કન્સેપ્ટ ક્લિયર થાય છે? એટલા માટે આપણે લઘુકોણને લઘુકોણ કહીએ અને ગુરુકોણને ગુરુકોણ કહીએ છીએ. લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? આટલું જ યાદ રાખવાનું હતું કે લઘુ એટલે એની ધાર તીક્ષ્ણ બને, અણી બને, અને ગુરુ એટલે અણી નો બને. સમજાણું? ક્લિયર? ચાલો, નીચેની દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે? ઓકે, મંડો ગોતવા ચાલો મારી સાથે. સાહેબ અહીંયા લઘુકોણ બને, હા બને, અહીંયા પણ બને, અહીંયા પણ બને. આમાં 3 લઘુકોણ મળ્યા. બીજી આકૃતિમાં ગણો ચાલો, 1 2 3 4 5 અને 6. હજી અહીંયા જુઓ 7 8 9 10 11 અને 12. આમાં 12 મળ્યા. હજી આમાં આપણે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 18 19 20 અને 21. ઓકે, આની અંદર મને ટોટલ મળ્યા 21. એનો મતલબ બાળકો આ 3 છે ને 3, એમાં હું 9 ઉમેરું ને તો મને 12 મળે. આ 12 માં હું પાછા પ્લસ 9 કરું ને તો મને 21 મળે. એટલે કે દરેક વખતે 9 9 નો વધારો થાય છે. હવે 21 માં હું 9 પ્લસ કરું તો મને કેટલા મળે? 30 મળે. આના પછીનું જે ત્રિકોણ હશે ને એ હું તમને દેખાડું. આના પછીનું જે ત્રિકોણ હશે ને એ ત્રિકોણ કેવું હશે ખબર? અહીંયા અંદર એક બીજું ત્રિકોણ આવી જશે. થઈ ગયો તમારો કન્સેપ્ટ ક્લિયર? સમજાઈ ગયું? અને આમાં કેટલા લઘુકોણ હશે ખબર? આની અંદર 30 લઘુકોણ હશે. કેટલા હશે? 30 લઘુકોણ હશે. કેટલા હશે? 30 લઘુકોણ હશે. તો આ પછીની આકૃતિ કઈ હશે? મેં તમને દેખાડી દીધી. આ પછીની આકૃતિ એટલે અંદર એક ત્રિકોણ દોર દેવાનું. તેમાં કેટલા લઘુકોણ હશે? તેમાં 30 લઘુકોણ હશે. કઈ પેટર્ન દેખાય છે? ચાલો, કઈ પેટર્ન દેખાય છે? તો પેટર્ન સમજી લીધી. દરેક વખતે 3 નો વધારો. મેં તમને અહીંયા લખીને આપ્યું છે 3, 3 માં 9 તો 12, 12 માં 9 તો 21, 21 માં 9 તો 30. હજી આગળ વધો તો 30 માં 9, 30 માં 9 39. થાય છે ક્લિયર? આ તમારી પેટર્ન હતી. લઘુકોણની સંખ્યા દર વખતે 9 9 જેટલી વધતી જાય છે. કન્સેપ્ટ ક્લિયર? ડન છે? ફટાફટ મને કોમેન્ટમાં સ્માઇલ નું ઇમોજી આપી દો. ચાલો, કેમ કે આપણે પેટર્ન છે ને પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા. શીખ્યા હતા ને? ઈ જ પેટર્ન અહીંયા એપ્લાય કરી. શું કહીએ છીએ ગણિતમાં? આગળનું શીખેલા હોય ને બધું કામમાં આવે. તો ઈ પેટર્ન આપણે અહીંયા સમજી લીધી. હવે આપણે વાત કરીએ છીએ કે આ બધી વસ્તુ હું તમને ભણાવું છું ને, એ બધી વસ્તુની તમારે નોટ પીડીએફ જોતી હોય તો એ તમને ક્યાંથી મળે બાળકો? તો ઈ પીડીએફ તમને વિદ્યાકુલ એપ ઉપરથી મળશે. અને એના માટે તમારે શું કરવું પડશે ખબર? કે દરેક વિડીયોની પીડીએફ જોતી હશે ને તો એના માટે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, એમાં લોગિન કરો, એમાં 6થા ધોરણનો જે આખો ભાગ આપેલો છે ને એના ઉપર ક્લિક કરો એટલે તમને સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ અને એમસીક્યુ ટેસ્ટ, આ બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે. જો તમારી જોતી હોય તો મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં વિદ્યાકુલ એપની લિંક આપેલી છે. એ ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ઓપન કરો. ઓપન કરી અને પ્લે સ્ટોરમાં જાઓ, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને પછી તમારા ફોનમાં એને લોગિન કરો. તમને આ બધી વસ્તુ ત્યાંથી મળી જવાની છે ફ્રી. કેવી મળવાની છે? ફ્રી. કોઈ પણ પ્રકારનો ચાર્જ અમે લેવાના નથી. આખા વર્ષ દરમિયાન તમને આ બધી વસ્તુ અમે ફ્રીમાં આપવાના છીએ. અને ફ્રીમાં મળતું હોય તો આપણે અભ્યાસ માટે હોય ને તો લઈ લેવાય. તો ત્યાં જઈ અને આ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી અને અભ્યાસ કરવાનું શરૂઆત કરી દો. ચાલો બાળકો, હવે આપણે આપણા વિડીયોને આગળ વધારીએ. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર છે ને કંઈક આવો સવાલ આપેલો છે કે નીચે વર્તુળને 1 2 3 4 5 6 8 9 10 અને 12 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું અને પરિણામે મળતા ખૂણાઓના માપ શું છે? નિર્દેશિત ખૂણાઓની નજીક અંશ માપ લખો. આ પહેલું છે ને સાહેબ, એ તમને બધાને ખબર છે કે પૂર્ણ છે. શું છે? પૂર્ણ. અને પૂર્ણ હોય તો 360. ઓકે,
યાદ છે ને? પૂર્ણ કોણ આપણે શીખાતા 360 નું માપ હોય, આખું ચકડું ફરી જાવ. હું આમ ઊભો છું, આમ આખો ફરી જાવ ને તો હું 360 360 અંશ ફેરો કહેવાય. ક્લિયર કન્સેપ્ટ? અહીંયા હતો, અહીંયાથી આમ આખું ચકડું ફરી દો. ચાલો બાજુની બીજી આકૃતિ. અડધું અડધું કરી નાખું તો 360 ને હું 2 વડે ભાંગી નાખું. અડધું અડધું કરી નાખું, મને આ મળે 180. ક્લિયર કન્સેપ્ટ? ચાલો ત્યારબાદ 3 ટુકડા કર્યા. કેટલા ટુકડા કર્યા? 3. તો મારે શું કરવાનું ખબર? આ 360 ને 3 વડે ભાંગી નાખવાનું. એટલે આ એક ટુકડો મને મળે 120. થાય છે ક્લિયર તમારો કન્સેપ્ટ? ત્યારબાદ આગળ વધો તો 4 ભાગ કર્યા. તો મારે શું કરવાનું ખબર? આ 360 ને છે ને 4 વડે ભાંગી નાખવાનું. સાહેબ 90 મળે. એલા 90 એટલે તો કાટખૂણા બને. તો આપણે કહેતા હતા ને કાગળ વાળીએ 4 કાટખૂણા, બસ આ જ, આ 4 કાટખૂણા મળી ગયા. હજી આગળ આમાં જો 1 2 3 4 5 ખૂણા બનાવ્યા. 360 ને કેટલા વડે ભાગવાના? 5. ચાલો નો આવડતો હોય ને તો હું તમને એક ભાગાકાર કરતા શીખવાડી દઉં. 5 નો ઘડિયો બોલવાનો. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35. 5 7 35. એક વિધો 5 2 10. 0 0. આ ખૂણો મેળો તમને 72. ક્લિયર કન્સેપ્ટ બાળકો? ચાલો હજી આગળ વધો ને તો અહીંયા તમને જુઓ 1 2 3 4 5 6. કેટલા ખૂણા મેળા? 6. ચાલો 360 ભાંગા 6. કેમ કે આપણે આમાં કરવાનું છે. 360 ભાંગા 5 કર્યા હતા, તમને શું મેળવ્યું? 72. હવે અહીંયા મારે 360 ભાંગા કેટલા કરવાના છે? 360 ભાંગા 6 કરવાના છે. તો છાયા છાયા 36. 0 0 0. ઉપરથી 0 હોય તો અહીંયા મૂકવાનું. તો સાહેબ આ 60 મળે. આ એક ખૂણો કેટલાનો હોય? 60 નો હોય. ક્લિયર બાળકો કન્સેપ્ટ? ચાલો ત્યારબાદ 1 2 3 4 5 6 7 8. કેટલા ખૂણા મળે છે? 8 ખૂણા મળે છે. કેટલા? 8. હવે 8 ખૂણા હોય તો મને ખબર છે મારે શું કરવાનું ખબર? 360 ભાંગા 8. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32. ઘડીઓ બોલતા જાવ અને ભાગાકાર કરી નાખો. 360 ભાંગા 8. 8 ચોક 32. 6 માંથી 2 જાય તો 4. 8 પંચાને 40. 45 મળે એક ખૂણો. કેટલાનો મેળો? 45. હજી આગળ વધો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 ખૂણા મેળા. 360 ભાંગા 10 કરો. 360 ભાંગા 10 કરો તો બાળકો આપણને ખબર છે કે સાહેબ 360 ભાંગા 10 કરીએ ને તો મીંડું ઉડી જાય તો ખૂણો મળે મને 36 નો. તો આમાં મને ખૂણો મળે છે 36 નો. હજી આગળ જોવો તમને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ભાગ કર્યા. તો 360 ભાંગા 12 કરું ને 12 ટુકડા તો 12 13 અને 36. એક ખૂણો મને છે ને 30 નો મળે. મેં તમને દરેક ખૂણા બતાવી દીધા. મને આમાં એક ખૂણો કેટલાનો મળે બાળકો? 30 નો મળે. થઈ ગયું ક્લિયર? પેલું 360 180 120 90 72 60. અહીંયા આપણે કેટલા કીધા હતા? આ કેટલા હતા? 1 2 3 4 5 6 7 8. 8 વડે ભાગો તો 8 વડે ભાગો તો કેટલા મેળાતા આપણને? ચાલો ફટાફટ જવાબ બને કયો. 8 વડે ભાગો તો શું મળે? તો આપણે સીધો 8 વડે ભાગાકાર કરી દઈએ. તો 360 ભાંગા 8. 8 ચોક 32. કેટલા વધ્યા? 4. 8 પંચાને 40. ઓકે 45. ડન થાય છે? તો આ કેટલા હતા? 1 2 3 4 5 6 7 8. 8 વડે ભાગો તો આપણને કેટલા મેળા? 45. હજી આ કેટલા છે? 10 વડે. ચાલો બાળકો એકવાર આપણે ચેક કરી લઈએ. અહીંયા આપણે 360 180 120 90 72 પછી આપણને 60 મળ્યું હતું. હવે આ કેટલું હતું? તો 8 વાળું હતું. એટલે 8 માં આપણને મળ્યું 360 ભાંગા 8 કર્યા તો 8 ચોક 32 40 8 પંચા 40 45 મળ્યું અહીંયા. હવે આપણે એના પછી 9 વડે ભાગાકાર કરવાનો છે. તો 9 વડે ભાગાકાર કરીએ આપણે. તો જ્યારે હું 360 ને 9 વડે ભાગીશ તો ચેક કરી લઈએ આપણે. 360 ને 9 વડે ભાગીએ તો 9 1 9 9 2 18 9 3 936 936 0 0. ઓકે સાહેબ અહીંયા છે ને મને 40 મળે. કેટલા મળે? 40. અને એના પછી 36 અને 30. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ખાલી ભાગાકાર કરવાનો છે. જેટલા ખૂણા આપ્યા હોય ને એટલા વડે એને ભાગી નાખવાનો એટલે તમને તમારો જવાબ મળી જાય. આ આપણો સવાલ નહોતો, ચોપડીનો ટોપિક હતો. એમાં કીધું હતું કે નજીકના અંશમાં માપ લખો. ખૂણો જોઈને આપણે એના માપ દર્શાવી દીધા. ઓકે ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે હું તમને આ જ વિડીયોની અંદર પેજ નંબર 35 ઉપરના સવાલની પણ ચર્ચા કરાવું છું. તો ચાલો આપણે એમાં ચેક કરીએ. કંઈક સવાલ તમને આવો આપેલો છે
કે નીચેના ખૂણાના માપ લખો. એમાં પહેલો ખૂણો આપેલો છે KAL. તો મારે તો પહેલા છે ને KA અને L આ ખૂણો જે છે ને એનું માપ ગોતવાનું છે. અને એના માટે મેં તમને કોણ માપક અર્ધચંદ્ર તમારા કંપાસ બોક્સની અંદર હોય ને એ કોણ માપકને મેં સમજાવ્યું હતું કઈ રીતનું હોય. 0, 180, કાટખૂણો 90, એની વચ્ચે માપ આપેલા હોય એક એક અંશ. 5 આવે ત્યાં મોટું, 10 આવે ત્યાં વધારે મોટું. યાદ કરો, યાદ કિયા જાયે, સબ મેને સિખાયા થા. યાદ હે ને? ચલો થિયરી નો વિડીયો જોઈ લેજો. ન ખબર હોય તો પ્રોટેક્ટર હાથમાં લ્યો અને ચેક કરી લ્યો. આ બધી વસ્તુ છે, એના ઉપરથી આપણે આના જવાબ આપવાના છે. તો KAL નું માપ મેળવવા માટે શું કીધું ખબર? કે જુઓ કે આ ખૂણાનું શિરોબિંદુ કોણ માપકના કેન્દ્ર પર બંધ બેસતું થાય છે. હા સાહેબ, અહીંયા બંધ બેસે છે. તેથી KA અને AL વચ્ચેના એક અંશના ખૂણાના એકમોની સંખ્યા એ ખૂણાનું માપ. અહીંયા જ્યાં નાના નાના લીટા દેખાય ને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30. સાહેબ આ ખૂણો છે ને 30 નો છે. હું કામ ખબર? આની અંદર 30 નાના નાના હતા અંશ. જો કેટલો કન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો. 30 નાના નાના અંશ હતા ને એટલે આ ખૂણો થઈ ગયો 30 નો. એ જ વસ્તુ આપણને કીધી છે. ગણતરી કરીને તો આપણને KL 30 નો મળી ગયો. દેખાડ્યું મેં તમને ગણીને, મળી ગયો 30 નો. તમે પણ તમારા કોણ માપકને ગણી લો, 30 જ આવશે. કન્સેપ્ટ ક્લિયર? ત્યારબાદ શું મધ્યમ કદની અને મોટા કદની નિશાનીઓનો ઉપયોગ કરી 5 કે 10 ની ગણતરી શક્ય છે? હા. અહીંયા જુઓ, આ જે છે ને આ એ 5 માટે છે અને આ છે ને એ 10 માટે છે. આ કેટલા માટે છે? 10 માટે. આ કોના માટે છે? 5 માટે. આ 10 માટે. આ 5 માટે. ચેક કરી લો. 5, 10, 15, 20, 25 ને 30. ડન છે સાહેબ. કેટલું ક્લિયર હતું, કેટલું ઈઝી હતું, કેટલું સરળ હતું. પણ એકવાર મગજમાં કન્સેપ્ટ બેસાડી દો. હવે તમને શું કીધું ખબર? WAL. ચાલો આ જ આકૃતિમાં આપણે WAL ગોતવાના છે. આપણે કોને ગોતવાના છે બાળકો? WWW. ઇધર રહા WAL. ઓકે સાહેબ, આ મેળવવાનું છે. હવે છે ને હું 5, 10 વાળો કરી નાખું. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. સાહેબ આ WAL છે ને એ 50 મળે. WAL છે ને 50 મળે. સમજ પડી ગઈ? સમજાઈ ગયું? થઈ ગયું ક્લિયર? કેટલું ઈઝી હતું. હજી જોવો બીજી રીત. મોટા મોટા લીટા ગણો. આપણને નાનું નાનું નો ફાવે. આ આકૃતિમાં મોટા મોટા લીટા ગણો. ચાલો, આ આપણો L હતો, આ આપણો W હતો. W માં 10, 20, 30, 40, 50. ઓકે સાહેબ, તોય 50 જ મેળવ્યું. એનો મતલબ કે WAL મળે તમને 50. હવે કયો ખૂણો આપેલો છે? હજી એકાદો કઈક ખૂણો છે. જુઓ, એ ખૂણો તમને કીધો છે TAK. TA અને K. ઓકે સાહેબ, મેળવી લઈએ. ચાલો, આ K અને આ T. આની વચ્ચેના ગણવા હોય તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120. સાહેબ મને જવાબ ખબર પડી ગઈ. આ છે ને 120 નો હોય. તમે ચેક કરી લો. જાવ કેટલું ઈઝી હતું. મેં ગણી લીધું. ત્યાં 12 લીટા હતા, 12 લીટા મોટા, અને 12 લીટા હોય ને એટલે 120. કન્સેપ્ટ તમારો ક્લિયર. માપતા આવડી ગયા ખૂણા? માપી શકશો? ચાલો, અહીંયા મેં તમને કહી દીધું WAL 50 અને TAK બરાબર 120. આપણે અહીંયા નામ પણ આપી દીધું, જવાબ આપી દીધો તો. ડન છે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્લાસ, નવો વિડીયો તમારા માટે કંઈક નવું, પણ એમાં હું તમને આપવાનો છું પેજ નંબર 40 થી 43 ઉપરના જે સવાલ છે ને. આમ એક વસ્તુ સમજો તમે, હું તમને ક્રમમાં અભ્યાસ કરાવી રહ્યો છું. તમારી સ્કૂલની સિસ્ટમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ, પેજ પછી પેજના સવાલ, અને એ પણ હું ક્લિયર કરાવી રહ્યો છું. જો તમને બહુ મજા આવતી હોય અને તમને કંઈક શીખવા મળતું હોય ને, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મેં તમને એક કામ આપેલું છે, લિંકમાં જાઓ, એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને વિદ્યાકુલમાં જઈ અને તમે મારી સાથે જોડાઈ જાઓ. એટલે હું તમને આ બધી PDF, સ્વાધ્યાયના જવાબ, MCQ ટેસ્ટ બધું એમાં આપવાનો છું. જો તમને મજા આવી હોય ને તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને આપણા વિડીયોને લાઈક કરી દો. મળીએ આપણે આવતા વિડીયોમાં.